ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 10 કલાકે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને કોમર્સ પ્રવાહના પરિણામ જાહેર કરાયું છે. આ સાથે ગુજકેટના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ આવ્યું છે. જ્યાં સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 10થી વધુ બાળકો A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ પરિણામથી માતા પિતા સહિત બાળકોના આંખોમાં હર્ષના આંસુ દેખાયા હતા. આજે પહેલા મારે એવન આવ્યો છે, હું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. હું બહુ જ ખુશ છું. બધો શ્રેય હું મારા પેરેન્ટ્સ અને મારા ટીચર્સને આપ્યું છું કે એ લોકોએ મારી માટે બહુ સ્ટ્રગલ કરી અને હું અહીંયા આ સ્ટેજ પર અત્યારે છું. આગળ હું જીપીએસસીની પ્રિપેરેશન કરવા માંગુ છું. એમાં પણ મારા પેરેન્ટ્સનું સપનું છે કે એમાં પણ મારી છોકરી આગળ વધે અને મારું નામ રોશન. સ્કૂલ માટે તો મારે બહુ ફ્રીડમ હતી અને ઘરે પણ મારા મમ્મી અને પપ્પા બહુ સપોર્ટ કરતા હતા. કોઈ દિવસ એક્ઝામ હતી ત્યારે કોઈ દિવસ કોઈ કામ નહીં, કોઈ ટોર્ચર, કોઈ વસ્તુ નહીં. ફૂલ સપોર્ટિવ કરતા અને ટીચર્સ તો એમ કહેતા કે કોઈ પણ તમારે નાઇટમાં તમારે જરૂર હોય ને રીડિંગ કરવા ત્યારે તમે મને કોલ કરી શકો છો. અમે ગમે ત્યારે તમારી માટે છીએ જ.